જય ગંગવા કુવાની સિકોતરમાં મારા વ્હાલા ભક્તો, આ આખા બ્રહ્માંડમાં જો કોઈ સૌથી મોટું ધન હોય તો એ સિકોતરમાંનું નામ ભક્તિ અને સત્કર્મ છે. દુનિયામાં દરેક માણસ જીવનભર મહેનત કરે છે. કોઈ નોકરી કરે છે, કોઈ વેપાર કરે છે, તો કોઈ ખેતી કરે છે. દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી થોડું થોડું બચાવે છે. કોઈ 5,000 રૂપિયા બચાવે છે, કોઈ 10,000 રૂપિયા બચાવે છે, તો કોઈ લાખો રૂપિયા બેંકમાં જમા કરે છે. પરંતુ વિચારજો, આ દુનિયાનું ધન કાયમી છે. આજે જે ધન આપણી પાસે છે તે કાલે પણ એટલું જ રહેશે તેની કોઈ ખાતરી છે? જીવનમાં ક્યારે, ક્યાં અને કેવી પરિસ્થિતિ આવી જાય એ કોઈ જાણતું નથી. ક્યારેક બીમારી આવે છે, ક્યારેક કોઈ મુશ્કેલી આવે છે, તો ક્યારેક અંધાર્યા ખર્ચ સામે ઊભા રહેવું પડે છે. વર્ષોની મહેનતથી ભેગું કરેલું ધન પણ થોડા સમયમાં ખર્ચાઈ જાય છે. એટલા માટે ભૌતિક સંપત્તિની સાથે સાથે એવું ધન પણ ભેગું કરવું જોઈએ જે ક્યારેય નાશ પામતું નથી. એ ધન છે સિકોતરમાંનું સ્મરણ, સાચી ભક્તિ, સદાચાર, સેવા અને સારા કર્મો. આ પરમ ધન કોઈ ચોરી શકતું નથી, કોઈ છીનવી શકતું નથી અને સમય પણ તેનો નાશ કરી શકતો નથી. દરરોજ થોડો સમય કાઢીને માતાનું સ્મરણ કરો. સાચા મનથી પ્રાર્થના કરો. જીવનમાં જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને સારા માર્ગે ચાલવાનો સંકલ્પ કરો. ભક્તિનો અર્થ માત્ર માંગવું નથી, પરંતુ માતા પર વિશ્વાસ રાખીને સદાચારભર્યું જીવન જીવવું પણ છે. યાદ રાખજો, ધન ત્યારે જ આશીર્વાદ બને છે જ્યારે તેનો સદુપયોગ કરવાની સમજ હોય. જો મનમાં અહંકાર, લોભ, ઈર્ષ્યા અને સ્વાર્થ ભરેલો હોય તો ભૌતિક સંપત્તિ પણ સુખ આપી શકતી નથી. પરંતુ જ્યારે મનમાં દયા, પ્રેમ, કરુણા, વિનમ્રતા અને શ્રદ્ધા હોય ત્યારે સામાન્ય જીવન પણ આનંદથી ભરાઈ જાય છે. મારા વ્હાલા ભક્તો, જીવનમાં મહેનત કરવાનું ક્યારેય છોડશો નહીં. ભક્તિ અને પરિશ્રમ બંને સાથે રાખશો. માતા પર વિશ્વાસ રાખીને સારા કર્મ કરશો તો મુશ્કેલ સમયમાં પણ હિંમત મળશે, યોગ્ય નિર્ણય લેવાની બુદ્ધિ મળશે અને મનમાં શાંતિ રહેશે. સિકોતરમાં પોતાના દરેક ભક્તને સદ્બુદ્ધિ, ધૈર્ય, હિંમત અને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપે. તમારા ઘરમાં પ્રેમ રહે, પરિવાર સુખી રહે, મનમાં શાંતિ રહે અને જીવનમાં સદાય સારા કર્મ કરવાની પ્રેરણા મળતી રહે. સાચી ભક્તિ એ જ છે કે માતાનું નામ હૃદયમાં વસે, વાણીમાં મીઠાશ રહે, વર્તનમાં વિનમ્રતા રહે અને દરેક પ્રાણી પ્રત્યે પ્રેમ રહે. આવી ભક્તિથી જીવન ધન્ય બને છે. જય ગંગવા કુવાની સિકોતરમાં. જય સિકોતરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.